વાયનાડમાં ભયાનક દુર્ઘટનામાં જાનમાલનું મોટું નુકસાન થયું છે। આ દુર્ઘટનાને લઈને હવે ઘણા ગંભીર પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે। પર્યાવરણવિદો અને તજજ્ઞો સવાલો ઉઠાવી રહ્યા છે કે વર્ષો પહેલા જ્યારે આ આફત મંડાયેલી હતી ત્યારે રાજ્ય સરકાર કેમ ઊંઘતી હતી। બેલગામ ખનન અને આડેધડ બાંધકામને કારણે વણસી રહેલી પરિસ્થિતિ અંગે રાજ્ય સરકારને સતત ચેતવણી આપવામાં આવી હતી। આટલું બધું હોવા છતાં રાજ્ય સરકાર પોતાની બેદરકારીથી આ દુર્ઘટનાને આમંત્રણ આપતી હતી। આવો જોઈએ આ મુદ્દે એક વિશેષ અહેવાલ। જ્યાં એક સમયે જીવન ધબકતું હતું ત્યાં આજે દૂર દૂર સુધી કાટમાળ અને મોતનો સન્નાટો વિખરેલાયો છે। જ્યાં એક સમયે જીવન ધબકતું હતું ત્યાં આજે દૂર દૂર સુધી કાટમાળ અને મોતનો સન્નાટો વિખેરાયેલો છે। કેરળના વાયનાડમાં થયેલું ભૂસ્ખલન પોતાની સાથે સેંકડો જિંદગીઓ વહાવી ગયું છે। દુર્ઘટના કેટલી ભયાનક હતી તે અત્યારની પરિસ્થિતિ દ્વારા પણ જાણી શકાય છે। પરંતુ આ દુર્ઘટના કેવી રીતે બની? વિનાશનો ભોગ બનેલા લોકોના પરિવારો, પર્યાવરણવાદીઓ અને સામાન્ય લોકોમાં આ જ સવાલ ઉઠી રહ્યો છે। વર્ષોથી ચેતવણીઓને અવગણનારી રાજ્ય સરકારના વલણ પર સવાલો ઉઠી રહ્યા છે। કુદરતી સંસાધનોના આડેધડ વપરાશ અંગે પ્રશ્નો ઉઠી રહ્યા છે। લોકો પૂછે છે કે વિનાશની વારંવારની ચેતવણી છતાં રાજ્ય સરકાર અજાણ કેમ રહી? જેના વિશે વૈજ્ઞાનિકો અને પર્યાવરણવાદીઓ વારંવાર ચેતવણી આપતા હતા ત્યાં પગલાં લેવા તો દૂરની વાત છે, પણ આડેધડ બાંધકામ ચાલતા હતા। વૈજ્ઞાનિકો અને પર્યાવરણવાદીઓ વર્ષોથી ચેતવણી આપતા હતા કે વાયનાડ અને આસપાસના જિલ્લાઓમાં ચાલી રહેલ અંધાધૂંધ ખાણકામ આફતને આમંત્રણ આપવા સમાન છે। તેમ છતાં રાજ્ય સ્તરની એન્વાયરમેન્ટ ઇમ્પેક્ટ એસેસમેન્ટ ઓથોરિટીએ ખોદકામને મંજૂરી આપવાનું ચાલુ રાખ્યું। વારંવારની ચેતવણીઓ છતાં રાજ્ય સરકારે આ બાબતની ગંભીરતા અને સંવેદનશીલતાને અવગણી હતી અને તેનું પરિણામ વાયનાડમાં મોટા પાયે ભૂસ્ખલનના રૂપે સામે આવ્યું છે। પર્યાવરણીય અસર મૂલ્યાંકન વિના પર્યાવરણીય રીતે નાજુક વિસ્તારોમાં ગ્રેનાઇટ ખાણને પર્યાવરણીય મંજૂરી, પરવાનગી વિના ચાલતી હજારો ખાણો પર અંકુશ મેળવવામાં નિષ્ફળતા, એનજીટી અને સુપ્રીમ કોર્ટની માર્ગદર્શિકાનું પાલન ન કરીને વ્યાપક ખનન નીતિ સંબંધિત ભલામણોનો અમલ ન કરવો, ચોમાસા દરમિયાન ખાણકામની પ્રવૃત્તિઓ બંધ કરવાના આદેશો હોવા છતાં વરસાદનું પ્રમાણ ઓછું થતાં ખાણકામની મંજૂરી આપવી, રાજ્ય સરકારના એવા પગલાં જેણે પરિસ્થિતિ વધુ બગાડી દીધી। આશ્ચર્યની વાત એ છે કે આફતની ચેતવણી કેવળ મૌખિક રીતે નહીં પરંતુ પાછલા કેટલાક વર્ષોમાં આવા ક્ષેત્રોમાં પૂર અને ભૂસ્ખલન રૂપે પણ સતત સામે આવી રહી હતી। તેમ છતાં કેરળની કોંગ્રેસ સરકાર અને ડાબેરી સરકાર આંખો બંધ રાખીને બેસી રહી। 1983 થી 2015ની વચ્ચે કેરળમાં 115 મોટા ભૂસ્ખલન થયા, તેમાંથી 78 ખાણકામ વિસ્તારના 1 કિલોમીટરની ત્રિજ્યામાં હતા। ખાણકામથી પર્યાવરણ ઉપર થયેલી અસર અને 2018ના પૂર બાદ 147 નવી ખાણને પરવાનગી અપાઈ। પૂર પછી પુનર્વસન યોજના અમલી નહોતી, તેથી મોટી સંખ્યામાં આફતથી જોખમવાળા ક્ષેત્રોમાંથી લોકોને અલગ વસાવવામાં ન આવ્યા। કાવલપરાના 10 કિલોમીટરની ત્રિજ્યામાં 33 ખાણો કાર્યરત હતી, જે એક પર્યાવરણીય રીતે સંવેદનશીલ વિસ્તાર છે। 2019માં ત્યાં ભૂસ્ખલનમાં 59 લોકોએ જીવ ગુમાવ્યા હતા। 23 जुलाई को केरल सरकार को अर्ली वार्निंग भारत सरकार की ओर से दी गई थी। 23 जुलाई को 7 दिन पहले, फिर 24 को गई, फिर 25 को गई, 26 तारीख को मान्यवर ये कहा गया कि 20 सेंटीमीटर से ज्यादा वर्षा होगी, भारी वर्षा होगी, लैंडस्लाइड होने की संभावना है, मड भी रस होकर आ सकता है और लोग इसके अंदर दबकर मर भी सकते हैं। ખાણકામની સાથે વાયનાડના પર્યાવરણ સંવેદનશીલ વિસ્તારોમાં અનિયંત્રિત બાંધકામને પણ અકસ્માતનું મુખ્ય કારણ માનવામાં આવે છે। વાયનાડમાં દર વર્ષે 12,000થી વધુ ઇમારતોનું નિર્માણ થઈ રહ્યું છે।
એકલા કલ્લપટ્ટા બ્લોકમાં જ વર્ષ 2021-22માં 3662 નવી ઇમારતો બાંધવામાં આવી છે. બાંધકામની ગતિનો અંદાજ એ હકીકત પરથી લગાવી શકાય છે કે 1950ના દાયકામાં વાયનાડનો 85% ભાગ જંગલોથી ઢંકાયેલો હતો અને 2018 સુધીમાં આ જંગલનો 62% વિસ્તાર ગાયબ થઈ ગયો હતો. જંગલોના આટલા મોટા પાયે કપાણથી ભૂસ્ખલન અને પૂરનું ભીષણ સંકટ ઊભું થયું અને તેનું પરિણામ વાયનાડમાં થયેલા આ આપદામાં જોવા મળી રહ્યું છે. સવાલ રાજ્ય સરકારોની સાથે સાથે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી ઉપર પણ ઉઠી રહ્યા છે, જે છેલ્લા 5 વર્ષથી વાયનાડના સાંસદ હતા. વાયનાડના લોકો પૂછી રહ્યા છે કે ઘટના બાદ ત્યાં પહોંચેલા રાહુલ ગાંધીએ વિતેલા 5 વર્ષમાં શું કર્યું. લોકોનો આ આક્રોશ તેમની સામે થયેલી નારેબાજીના રૂપે પણ સામે આવ્યું છે. તો કેરળ સરકાર પર્યાવરણની દ્રષ્ટિએ સંવેદનશીલ ક્ષેત્રોની રક્ષા સાથે જોડાયેલી નીતિ ઉપર જનસૂચનો માંગી રહી છે. લોકો પૂછી રહ્યા છે કે આટલી ભયંકર આફત પછી જાગવાનો ઢોળ કરનારી રાજ્ય સરકાર શું આ તબાહીની જ રાહ જોઈ રહી હતી? બ્યુરો રિપોર્ટ, DT ન્યૂઝ.